બારડોલી તાલુકાના પંચાયતની અસ્તાન બેઠકનું આજે ફરીથી ચૂંટણી યોજાઈ હતી. અસ્તાન બેઠકના કોંગી ઉમેદવાર ધર્મેશ રાઠોડની ચૂંટણીના 2 દિવસ અગાઉ જ નિધન થઈ જતા અસ્તાન બેઠકની ચૂંટણી મોકૂફ રખાઈ હતી, જે આજરોજ યોજાઈ હતી. આ બેઠક પર કુલ 4 ગામના 6285 જેટલા મતદારો છે અને ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પાર્ટીના ઉમેદવારો ઉમેદવારી કરી છે. ચૂંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. બારડોલી તાલુકા પંચાયતની 22 પૈકી 21 બેઠકો પર ભાજપે પહેલેથી જ કબજો જમાવી લીધો છે અને આ બેઠક પણ ભાજપ જીતે તો તમામ બેઠકો ભાજપના કબજે જશે. જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી. મારું નામ નીલકાંત કાંતુભાઈ રાઠોડ. મેં અસ્તાન તોરમાંથી ઉમેદવારી નોંધાવેલી છે અને મારે કહેવું છે કે વધુને વધુ વોટિંગ થાય એવી હું જનતાને અપીલ કરું છું. જીત માટે શું કહેશો? જીત મારી નિશ્ચિત છે. હું હાલમાં સરપંચમાં છું અને મારે કોઈ બી જનતાને કોઈ બી કામ હોય તો હું પોતે જઈને ત્યાં જઈને કામ કરું છું અને મને આશા છે કે મારી જનતા અને મારા ગ્રામજનો અને ગામની પ્રજાઓ મને ખૂબ જ સારી રીતે જાણે છે અને મને આશા છે કે મને વિજય અપાવશે.